નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 ના 5મા દાખલા સુધી જોયું હતું. છઠ્ઠો દાખલો ટ્રાય કરીએ, ધ્યાન આપજો. એક વર્તુળ આપ્યું છે x² + y² બરાબર 4. વર્તુળ x² + y² બરાબર 4 અને બીજી આપણને એક રેખા આપી છે x બરાબર √3y. x બરાબર √3y. x બરાબર √3y અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. દ્વારા x અક્ષ બરાબર, x અક્ષ આપણને કીધું છે અને x અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. રાઈટ, તો જુઓ અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણને એક વર્તુળ આપ્યું છે એટલે પેલા વર્તુળ આપણે દોરી નાખીએ, ધ્યાન આપજો. અહીંની એક્સિસ. રાઈટ, ચાલો. તો અહીંયા આપણને એક્સ એક્સિસ આ વાય એક્સિસ x² + y² બરાબર 4 એટલે x² + y² બરાબર 4 વર્તુળનું કેન્દ્ર કયું હશે? O 0 0 તથા ત્રિજ્યા કેટલી છે? r બરાબર 2 થશે. રાઈટ, અહીંયા તમે a b c d એવું લખી નાખો અને એના બિંદુઓ મેળવો તો એ બિંદુ કયું હશે? 2 0 હશે, કારણ કે આટલું અંતર 2 થાય. આ કેટલું હશે? 0 2 હશે. કેવી રીતે ખબર પડી આટલું અંતર 2 થશે? કારણ કે ત્રિજ્યા 2 થાય એટલે આમે 2 મળે, આમે 2 મળે, આમે 2 મળે, આમે 2 મળે. રાઈટ, તો અહીંયા 2 0, અહીંયા -2 0, અહીંયા 0 -2. રાઈટ, પછી આપણે જોઈએ તો અહીંયા r બરાબર 2 થશે, આટલી આપણને ખબર પડી. ક્લિયર? તો જુઓ, x² + y² બરાબર 4 વર્તુળનું કેન્દ્ર O 0 0 તથા ત્રિજ્યા r બરાબર 2 થશે અને એના આપણે બિંદુઓ વિચારીએ. વર્તુળ પરના બિંદુઓ કયા કયા થશે? a 2 0, b 0 2, પછી c. આવી રીતે આપણને અલગ અલગ પ્રકારના બિંદુઓ મળતા જશે. રાઈટ, તો c -2 0 તથા d 0 -2 થશે. રાઈટ, ઓકે, ચાલો હવે આગળ જઈએ. તો આગળનું સ્ટેપ શું થશે? આપણને એક રેખા આપી x બરાબર √3y. તમે જો એને y બરાબર mx + c પ્રકારે વિચારો ને, x બરાબર √3y, y બરાબર x/√3 એટલે 1/√3 ઢાળ થાય અને tan θ બરાબર 1/√3 થાય, 60 ડિગ્રીનો ખૂણો બને. એટલે તમને આટલી ખબર પડે કે આવી રીતની કોઈક રેખા છે અને આ રેખા કઈ છે? x બરાબર √3y. x બરાબર y હોત તો 45 ડિગ્રીનો ખૂણો બને. x બરાબર √3y છે એટલે 60 ડિગ્રીનો ખૂણો બન્યો. અને મેં કેવી રીતે નક્કી કર્યું? મેં આ રીતે નક્કી કર્યું. x બરાબર √3y છે, આમાંથી y ને સૂત્રનો કરતા બનાવો તો x/√3 થાય. એટલે આના નામ સરખી છે કે y બરાબર mx + c. એટલે m ની જગ્યાએ શું આવશે? 1/√3. m એટલે tan θ બરાબર 1/√3 અને θ બરાબર કેટલા થશે? tan θ બરાબર tan π/6 થાય ને, હે ને? 1/√3 છે ને. રાઈટ, તો 30 ડિગ્રીનો ખૂણો બનશે ને. ઓકે, તો મેં 60 ડિગ્રીનો બતાવી દીધો, એવું થયું ને? ચાલો, કાંઈ વાંધો નહીં. તો આપણે ચેન્જ કરી નાખીએ આ રેખાને, 30 ડિગ્રીના ખૂણા તરફ લઈ જઈએ. ઓકે, ચાલો જુઓ, તો આપણને ખ્યાલ આવી ગયો ખૂણો 30 ડિગ્રીનો બનશે, 60 ડિગ્રીનો નથી બનતો, કારણ કે 1/√3 રહ્યું ને એ ક્યારે આવે? tan π/6 એટલે કે 30 ડિગ્રી હોય ત્યારે. તો આપણને આ પ્રકારની એક રેખા મળશે x બરાબર √3y. રાઈટ, x બરાબર √3y. ઓકે, ચાલો. તો આ 30 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. હવે તમારે આના વડે x અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, x અક્ષ દ્વારા આવું કઈ જ દીધું છે એટલે તમારે આ પેલા છેદ બિંદુ મેળવવું પડશે અને અહીંયા પણ તમને એક છેદ બિંદુ મળે. આ બે છેદ બિંદુ મેળવવા પડશે. તો વર્તુળ અને રેખાના છેદ બિંદુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કયા મળશે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ છેદ બિંદુઓ. તો x બરાબર √3y અને x² + y² બરાબર 4
આમાં તમે x ની જગ્યાએ √3y મૂકો ને √3y નો વર્ગ પ્લસ y² બરાબર 4 એટલે કે 3y² પ્લસ y² બરાબર 4 એટલે કે 4y² બરાબર 4 એટલે કે y² બરાબર 1 એટલે કે y બરાબર ±1. ઓકે, y ની કિંમત ±1 મળી છે. તમે જો y ની કિંમત +1 મૂકો તો x બરાબર √3 × 1 એટલે x બરાબર √3 મળે. y બરાબર 1 હોય ત્યારે y બરાબર -1 હોય તો x બરાબર -√3 મળે. એનો મતલબ એમ એક તમને બિંદુ √3 મળશે અને બીજું તમને બિંદુ √3 -1 મળશે. આવું થશે ને? તો અહીંયા તમને કેટલું મળશે? √3 1. અહીંયા કેટલું મળશે? -√3 -1. રાઈટ, પડી એટલી ખબર. તો અહીંયા તમારે આના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે તમારે બ્લુ પેનથી જો હું દર્શાવું તો આટલું ક્ષેત્રફળ મેળવવાનું છે. આટલું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. રાઈટ, આટલું ક્ષેત્રફળ આપણું કામ છે. એટલે આપણે આટલું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણને ખબર પડે કે જો આને O બિંદુ કહીએ, આ O, તો અહીંયા આગળ એક ઊભી રેખા દોરવી પડે. અને આ રેખા એટલે કઈ રેખા? તો કે x બરાબર √3, કારણ કે √3 આમ છે. અહીંયા એક બીજી રેખા મળે એ આગળ, અને એ કઈ રેખા મળે? એ આગળની રેખા. એ રેખા કઈ હશે? x બરાબર 2. તો એનો મતલબ એમ કે 2 ભાગ પડ્યા. આવો દાખલો આપણે ઉદાહરણમાં ગણી ચૂક્યા છીએ. આઈ થિંક ઉદાહરણ નંબર 4 હતું. રાઈટ, ઓકે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને આ બિંદુનું નામ તમે નામકરણ કરી દો. O A B C D થઈ ગયું ને, તો આને E બિંદુ કહી દઈએ અને આને F બિંદુ કહીએ. તો E બરાબર કેટલા મળશે? તો કે √3 1. અને F બરાબર કેટલા મળશે? તો કે -√3 -1 થશે. રાઈટ, ક્લિયર? ચાલો, હવે તમે અહીંયા બિંદુનું નામ હજી એક કરી દો, ABCDEF. તો અહીંયા G આપી દઈએ. તો અહીંયા તમારે બે વસ્તુનો સરવાળો થાય છે. એક OEG વાળો ભાગ થાય છે ક્ષેત્રફળમાં, પછી EGAE નો ભાગ થાય છે. જુઓ, એક તમને આટલો ભાગ મળે OEGO, અને બીજો ભાગ કેટલો મળે? EAGE. આ બેયના ક્ષેત્રફળનો શું થશે? સરવાળો. તો લખશું હવે કુલ ક્ષેત્રફળ A બરાબર કેટલા થશે? કુલ ક્ષેત્રફળ A બરાબર OEGO નું ક્ષેત્રફળ પ્લસ EGAE નું ક્ષેત્રફળ. રાઈટ, EGAE નું ક્ષેત્રફળ. ઓકે, આ બે ક્ષેત્રફળોનો સરવાળો આપણે કરવાનો છે. હવે તમે જોઈશો ને અહીંયા તમને એક ત્રિકોણ દેખાય. તમે ડાયરેક્ટ 1/3 પાયો ગુણ્યા વેધ કરીને પણ ગણતરી કરી શકો, અને આના માટે તમે સંકલનનો રૂલ વાપરી શકો. જો ન કરવું હોય તો બીજું તમને અહીંયા તમને dx તો મળશે, ખબર પડી જાય કે x ની લિમિટ છે. ઓકે, તો આને પરિણામ નંબર 1 કહી દેવું હોય તો કહી દેવાય, પરિણામ નંબર 1. અને આપણે હવે જોઈએ તો અહીંયા તમને એક ત્રિકોણ મળે છે, આવી રીતનો એક વર્તુળવાળો ભાગ મળે છે. તો આપણે સંકલનનો રૂલ શું કહે છે? A બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 થી √3 અને અહીંયા y1 dx કહી દઈએ, પ્લસ √3 થી 2 અહીંયા y2 dx કહી દઈએ. તો y1 એ શું છે? રેખાનું સમીકરણ સૂચવે છે, અને y2 શું છે? વર્તુળનું સમીકરણ સૂચવે. મેં તમને આની પહેલા પણ કીધું, આ રેખા દ્વારા કેટલું ક્ષેત્રફળ મળે એ મેળવવાનું છે. તો અહીંયા તમે રેખાનું સમીકરણ શું મળશે? તો કે x બરાબર √3y1 પરથી y1 બરાબર કેટલા થશે? 1/√3 × x આટલું થશે. ચાલો, y1 મળી ગયું. અને બીજું તમને વર્તુળનું સમીકરણ. તો વર્તુળનું સમીકરણ કેટલું છે? વર્તુળનું સમીકરણ છે x² + y2² બરાબર 4. આમાં તમે y2² ને સૂત્રનો કરતા બનાવો તો 4 - x² એટલે કે y2 બરાબર ±√4 - x². પરંતુ પ્રથમ ચરણ હોવાથી કેવું મળે? ધન મળે. અને y2 બરાબર કેટલા લખી શકો? તો કે √4 - x². રાઈટ, તો અહીંયા આવશે 1/√3 × x અને અહીંયા આવશે √4 - x². બેયનો સરવાળો કરો, જવાબ લાવો, દાખલો પૂરો થઈ જશે. રાઈટ, ચાલો જુઓ. તો આવું મળશે આપણને. આ કિંમત પરિણામ 1, આને પરિણામ 1 કહી દઈએ. આ કિંમત પરિણામ 1 માં મૂકતા
કેટલું મળશે પરિણામ એકની અંદર કિંમત મૂકો તો a બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 થી √3 રાઈટ y1 એટલે કેટલા લખશો 1/√3 into x dx પ્લસ √3 થી 2 y2 એટલે કેટલા લખશો તો કે √4 - x² dx તો અહીંયા શું થશે તો કે 1/√3 બહારની સાઈડ આવશે ઇન્ટિગ્રેશનમાં 0 થી √3 x dx રાઈટ ઓર રોંગ રાઈટ ને યસ ઓકે ચાલ x dx પ્લસ અહીંયા શું થશે √3 થી 2 અને 4 એટલે આવું લખાય 2 નો વર્ગ - x નો વર્ગ dx હવે સંકલન કરો ડાયરેક્ટ તો 1/√3 ના 1/√3 x નું સંકલન શું થાય તો કે x²/2 ઉપર લિમિટ શું તો કે √3 નીચે લિમિટ શું તો કે 0 a વર્ગ - x વર્ગ એનું શું થશે તો કે x/2 √2 નો વર્ગ - x નો વર્ગ પ્લસ a વર્ગ/2 sin ઇન્વર્સ x/2 અહીંયા 2 અને અહીંયા √3 રાઈટ ઓકે ચાલો તો અહીંયા શું બનશે a બરાબર 1/√3 √3 નો વર્ગ /2 -0 નો વર્ગ /2 ચાલો આનું કામ પૂરું પ્લસ ના પ્લસ છગડીયા કૌંસમાં લખવું પડશે હવે આપણે 2 મૂકો એટલે 2/2 ઇન્ટિગ્રેશન ઓફ 2 નો વર્ગ - 2 નો વર્ગ ચલો આ તો 0 જ થઈ જશે પ્લસ 2 નો વર્ગ 4/2 એટલે 2 sin ઇન્વર્સ 2/2 ઓકે છગડીયો કૌંસ પૂરો માઈનસ ના માઈનસ બીજો છગડીયો કૌંસ √3 મૂકો √3/2 √4 - √3 નો વર્ગ એટલે 1 પ્લસ 2 નો વર્ગ /2 એટલે 4/2 એટલે 2 sin ઇન્વર્સ √3/2 છગડીયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો રાઈટ ક્લિયર યસ ઓકે તો આવું બનશે a બરાબર 1/√3 √3 નો વર્ગ /2 એટલે કે 3/2 -0 એટલે લખવાની જરૂર નથી પ્લસ 2/2 એટલે 1 અને આ 0 એટલે 0 થઈ જશે 2 નો વર્ગ એટલે 2 sin ઇન્વર્સ 1 sin ઇન્વર્સ 1 માઈનસ જો અહીં આપું છું √3/2 into 1 પ્લસ 2 sin ઇન્વર્સ √3/2 અહીંયા માઇનસ થઈ જશે કેમ માઇનસ થઈ જશે આ માઇનસ આને લાગુ પડે આ માઇનસ આને લાગુ પડે રાઈટ આ કૌંસ પૂરો તો અહીંયા જોઈશું તમે એક √3 ને 3 એટલે √3/2 પડે ખબર √3 અને 3 એટલે √3 બગડો તો બગડો પણ આ √3 કેન્સલ એટલે √3/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1 એટલે π/2 માઇનસ √3/2 -2 sin ઇન્વર્સ √3/2 એટલે થાય π/3 2 into π/3 રાઈટ તો √3/2 પ્લસ કેન્સલ √3/2 માઇનસ કેન્સલ a બરાબર 2 કેન્સલ π - 2π/3 એટલે 3π - 2π એટલે કે π/3 આપણો જવાબ આવશે π/3 ચોરસ એકમ આપણો ફાઇનલ જવાબ શોર્ટકટ શું આવશે આની શોર્ટકટ શું મળશે આપણને શોર્ટકટ થાય a બરાબર 1/2 r² થીટા 1/2 r² એટલે કેટલા છે 2 નો વર્ગ એટલે કે 4 થીટા એટલે કેટલા છે π/6 અહીંયા π/6 સેટ કરીએ જો તો અહીંયા શું બનશે 6 દુ 12 4 તરી 12 π/3 જવાબ આવી ગયો ચોરસ એકમ આ શોર્ટકટ પણ આ MCQ માટે જ વેલિડ દાખલો પૂછાય તો આટલું લખીને આવશો તો કંઈ માર્ક્સ મળશે નહીં હજી ફરીથી રિપીટ કરું છું તમને આવો દાખલો એક્ઝામમાં પૂછાય અને તમે આટલું લખીને આવશો તો કોઈ માર્ક્સ મળશે નહીં આ શોર્ટકટ માત્ર ને માત્ર MCQ માટે જ છે 1/2 r² થીટા રાઈટ ચાલો એના પછી જોઈએ આપણે નેક્સ્ટ દાખલો દાખલા નંબર 7 બહુ જ ઇઝી છે થોડોક મગજથી વિચારશો તો 100% આપણને આવડી જાય એવો દાખલો છે ઓકે ચાલો જુઓ એક્ઝામ્પલ નંબર 7 રકમમાં ધ્યાન આપજો
ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 7. ધ્યાન આપજો, સરળ છે, રકમ વાંચજો, ધ્યાન આપજો. એવું આપણને કીધું છે કે રેખા x બરાબર a/2, x બરાબર a/√2, સોરી 2 નહીં, a/√2. આગળ એવું કીધું છે દ્વારા વર્તુળાકાર પ્રદેશ, દ્વારા વર્તુળાકાર પ્રદેશ. શું સૂત્ર છે? x² + y² બરાબર a², x² + y² બરાબર a². માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ, માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ આ આપણે મેળવવાનું છે. આ લખાણ થોડાક લાંબા છે આમાં, બાકી દાખલામાં કાંઈ નથી. તો જુઓ, આપણને x બરાબર a/√2 નું વર્તુળ કીધું, તો પહેલા તો આપણે વર્તુળ દોરી નાખીએ. ધ્યાન આપજો, આટલું વર્તુળ. ઓકે, અહીંયા જુઓ, આ x અક્ષ, આ y અક્ષ, રાઈટ. અને આપણે કીધું x² + y² બરાબર a, એનો મતલબ એમ આનું કેન્દ્ર તો 0 0 જશે, તો આપણે લખી નાખીએ વર્તુળ x² + y² બરાબર a² માટે કેન્દ્ર O0 0 તથા ત્રિજ્યા r બરાબર a થશે. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના અક્ષ સાથેના છેદબિંદુઓ કયા બને? અહીંયા a કેટલું બને? તો આટલું ડિસ્ટન્સ a થશે, એટલે અહીંયા a0 થશે, સ્મોલ a0. આટલું કેટલું બનશે? b0a, રાઈટ. c કેટલું બનશે? -a0. d કેટલું બનશે? 0 - a. આપણે d ને આ બાજુ લખી નાખીએ, કારણ કે અહીંયા રેખા આવશે, એટલે અહીંયા d બિંદુ અને 0 - a, રાઈટ. ABCD ચારે ચાર બિંદુઓ સેટ થઈ ગયા, એના વિશે લખી નાખીએ છેદ બિંદુઓ. a0, b0a, c -a0 અને d 0 - a થશે, રાઈટ. 0 - a. હવે આપણને એક રેખા કીધી x બરાબર a/√2, એટલી તો ખબર પડે કે a ના છેદમાં 1.41 કરો એ a કરતાં ઓછું થાય, એટલે અહીંયા આગળ ક્યાંક રેખા આવશે. તો કેવી રેખા આવશે? અહીંયા ધ્યાન આપજો, આને 0 અહીંયા દર્શાવી દઉં છું. a/√2 એટલે આવી કંઈક રેખા બનશે અહીંયા આગળ. આ રેખા કઈ છે? x બરાબર a/√2. જો a/2 હોત ને તો એક્ઝેક્ટ વચ્ચેથી આવે. a/√2 એટલે થોડુંક આ બાજુ આવ્યું. તો આ જ બુદ્ધિ દોડાવવાની છે. અને આપણે એમ કીધું છે માંથી કપાતા નાના પ્રદેશ, તો આટલો પ્રદેશ મોટો પ્રદેશ થાય. જુઓ, આ પ્રદેશ મોટો પ્રદેશ થાય. આટલો ભાગ મોટો થાય, અને આટલો ભાગ રહ્યો કેવો થાય? નાનો થાય. બ્લુ પેનથી આપણે એને દર્શાવી દઈએ, રાઈટ. એટલે આપણે નાના ભાગનું ક્ષેત્રફળ કીધું છે. તો પહેલા તો એ બુદ્ધિ દોડાવવાની, કયો નાનો ભાગ બનશે. ઇન કેસ x બરાબર a/2 એ કીધું તો આ જ નાનો ભાગ બને છે, કારણ કે આ બાજુ તો ત્રિજ્યાના લીધે આ ભાગ વૃત્તાંશના લીધે વધી જતો હોય, રાઈટ. તો હવે આપણે આ મેળવવાનું છે કે x બરાબર a/√2 થયું, તો એને વર્તુળના છેદ બિંદુઓ ક્યાં આગળ કટ થાય એ બિંદુના નામ કરી દઈએ. આને ABCD થઈ ગયું, તો આને E નામ આપી દઈએ અને આને F નામ આપી દઈએ, રાઈટ. તો હવે લાઈન સહી કઈ આવશે? હવેની લાઈન કે રેખા x બરાબર a/√2 અને વર્તુળના છેદ બિંદુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કયા બનશે? છેદ બિંદુઓ E ખાલી જગ્યા તથા F ખાલી જગ્યા બનશે. હવે E અને F મેળવવાના છે. તો શું છે? x બરાબર a/√2 છે અને વર્તુળનું સમીકરણ શું છે? તો કે x² + y² બરાબર a² છે, રાઈટ. આપણે x ની જગ્યાએ શું મૂકી દેશું? a/√2. x ની જગ્યાએ a/√2 મૂકો એટલે એનો વર્ગ, એટલે a²/2 + y² બરાબર a². a² આ બાજુ જતો રહે, a²/2, a² - a²/2, 2a² - a²/2, યસ. તો y² બરાબર આવ્યું a²/2. તો y બરાબર કેટલા થશે? +or -a/√2. y ની કિંમત +or -a/√2. જો તમે y બરાબર a/√2 લ્યો તો x બરાબર કેટલા મળે? અહીંયા જુઓ,
x બરાબર તો a/√2 વાળો ભાગ હતો જ તે. ઓકે, તો x બરાબર તો a√2 આપણે ઓલરેડી આપેલું જ હતું, તો x ની કિંમત a/√2, ત્યારે y ની કિંમત કેટલી? a/√2. અને એકવાર x બરાબર a/√2 ત્યારે y ની કિંમત કેટલી? તો કે -a/√2. એટલે ટૂંકમાં આ પ્રથમ ચરણમાં આવ્યું અને ચોથા ચરણમાં આવ્યું, કારણ કે y ચોથા ચરણમાં ઋણ આવે, તો e બરાબર કેટલા મળશે? a/√2 a/√2. f બરાબર કેટલા મળશે? a/√2 -a/√2. રાઈટ, e અને f બંને મળી ગયા. રાઈટ, હવે તમે જોઈશો અહીંયા આપણે હજી અહીંયા એક લાઈન લેવાની થશે, એટલે હું એક કામ કરું છું, અહીંયા નથી દર્શાવતો a/√2 -a/√2 ને, તો તમને ખબર પડી આમાં x આમ ચેન્જ નથી થતો, y આમ ચેન્જ થાય છે, આ પ્લસ છે ને માઇનસ છે, એટલે રેખા તો આ જ લેવાની થશે. અને ઓલરેડી આપણને કહી દીધું x બરાબર a/√2 લ્યો, એટલે y x પ્રત્યે સમમિતિ લેવા જવાય નહીં. આવા સંજોગોમાં x પ્રત્યે જ સમમિતિ લેવાય. તો તમને આ રેખા મળી, તો અહીંયા એક બીજી ઊભી રેખા મળશે. એ કેટલી મળશે? આ રેખાનું નામ શું હશે? તો અહીંયા હશે x બરાબર a. રાઈટ, આ x બરાબર a/√2 અને આ x બરાબર a, એના વડે આવૃત નાના ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. અને આમ લખી નાખીએ a/√2 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 -a/√2. રાઈટ, તો હવે તમને ખબર પડી ગઈ કે નાના ભાગ વડે વર્તુળ અને રેખા x બરાબર a/√2 ના નાના ભાગ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ xx પ્રત્યે સમમિતિ ધરાવે છે કે નહીં? xx પ્રત્યે સમમિતિ ધરાવે છે. એટલે ઉપરનો ભાગનું જેટલું ક્ષેત્રફળ થશે ને, જો એનું નામકરણ કરી દઈએ અને o કહી દઈએ અને ABCDEF અપાઈ ગયા અને G નામ આપીએ, તો તમને આટલી ખબર પડે કે AEG એનું ક્ષેત્રફળ કરો અને એનું બમણું કરો એટલે AEGF એનું ક્ષેત્રફળ મળી જાય. તો તેથી કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા કોનું થશે? AEGA નું ક્ષેત્રફળ થશે. રાઈટ, તો 2 ના 2 ગુણ્યા અહીંયાથી આટલું ક્ષેત્રફળ, તો લિમિટ કઈ લાગશે? a/√2 થી a ની લિમિટ લાગશે. અને શું આવશે? તો કે y dx. હવે y કેટલો લેવો ને ઇમ્પોર્ટન્ટ છે. તો y આના ઉપરથી મળે કે આના ઉપરથી મળે? ઓબ્વિયસ આના ઉપરથી મળે, કારણ કે વર્તુળ વાળો ભાગ કટ થાય છે. એટલે મેં શું કર્યું? આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવી લીધું. આટલો ભાગ, આટલા ભાગનું મેં ક્ષેત્રફળ મેળવી લેવાનું અને એનું બમણું કરો એટલે કુલ ક્ષેત્રફળ મળી જાય. તો y dx એ y અહીંયાથી તમે જોઈશો, અને પરિણામ નંબર 1 કહી દો, કુલ ક્ષેત્રફળ a બરાબર. તો તમને x² + y² બરાબર a² માંથી y ને સૂત્રનો કરતા બનાવતા, ઓકે, તો આવું મળશે y² બરાબર a² - x². તો y બરાબર ±√a² - x². y કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે. તો અહીંયા લખશું y પ્રથમ ચરણમાં હોવાથી, અથવા તો ખાલી પ્રથમ ચરણ હોવાથી આટલું જ લખીએ. તો y બરાબર તમને ધન મળશે √a² - x² થશે. રાઈટ, તો તમે y ની જગ્યાએ કિંમત મૂકી દો. પરિણામ 1 માં કિંમત મૂકતા આપણને આવું મળશે કે a બરાબર 2 ઇન્ટિગ્રેશન ઓફ a/√2 થી a. y ની જગ્યાએ શું હશે? તો કે √a² - x² dx. સંકલન કરવાનું, જવાબ આવી જશે. દાખલો પૂરો. ઓકે, દાખલો પૂરો. સંકલન કરો, જવાબ લાવો, દાખલો પૂરો, સમાપ્ત દાખલો. તો અહીંયા આપણને આવું મળશે. ધ્યાન આપજો કે a બરાબર 2 ગુણ્યા આનું સંકલન કરો તો x/2, આ તો સૂત્ર જ છે ભાઈ, √a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. ઉપર a અને નીચે a/√2, અહીંયા ઉપર a અને નીચે a/√2. તો બે આપણી પાસે જીવતા છેલ્લે લગી રાખવાના, એટલે છગડીયા કૌંસની અંદર કિંમતો મૂકવા જવાની. પહેલા a મૂકો એટલે a/2 √a² - a² પ્લસ a²/2 sin ઇન્વર્સ a/a, છગડીયો કૌંસ પૂરો, ફરજિયાતપણે વચ્ચે માઇનસ છગડીયો કૌંસ. હવે a/√2 મૂકો એટલે a/√2 √a² - a/√2 નો સ્ક્વેર એટલે a²/2
પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ a બાય √2 બાય a છગડે કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો રાઈટ પડી ખબર સરળ છે કિંમત મૂકવાનું ધ્યાન રાખજો અહીંયા a બાય √2 મૂકવાની છે અહીંયા a બાય √2 મૂકવાની છે શું ઉડે છે થોડુંક ધ્યાન રાખજો તો અહીંયા તમને આવું મળશે a બરાબર 2 અહીંયા તમે જો છગડિયા કૌંસની અંદર જોશો ને તો a બાય 2 ઇન્ટુ 0 થશે આ તો 0 જ મળે બરાબર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 કારણ કે a કેન્સલ થઈ ગયા ફરજિયાતપણે વચ્ચે માઇનસ અહીંયા શું મળશે તો કે a બાય 2 √2 ઇન્ટુ 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અથવા તો એક a સ્ક્વેરમાંથી અડધું a સ્ક્વેર બાય 2 જતું રહે એટલે અડધું a સ્ક્વેર જતું રહે તો a સ્ક્વેર અડધું બચે એટલે એનું વર્ગમૂળ લઈ લો તો a બાય √2 થાય આનો જવાબ a બાય √2 થાય ઘરેથી મેળવી લેજો કેમ થાય બહુ સરળ છે 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2 a સ્ક્વેરનું વર્ગમૂળ a અને 2 નું વર્ગમૂળ √2 પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ કેટલા મળશે અહીંયા a કેન્સલ 1 બાય √2 ઓકે ચાલો છગડીયો કૌંસ પૂરો a બરાબર 2 ગુણ્યા હવે શું થશે તો આટલો જવાબ તો 0 થઈ ગયો પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 2 ફરજિયાતપણે વચ્ચે માઇનસ છે એટલે માઇનસ a સ્ક્વેર બાય 2 √2 ઇન્ટુ √2 a સ્ક્વેર બાય 4 થાય કે નહીં a સ્ક્વેર બાય 4 માઇનસ પ્લસ માઇનસ a સ્ક્વેર બાય 2 અને પાઈ બાય 4 ઓકે તો આવું મળ્યું a બરાબર 2 પાઈ a સ્ક્વેર બાય 4 माइनस ए स्क्वेर बाय 4 माइनस पाई ए स्क्वेर बाय 8 तो आ बेनो તમે લસા લેશો તો 8 આવશે 2 પાઈ a સ્ક્વેર માઈનસ પાઈ a સ્ક્વેર એટલે કેટલું બનશે પાઈ a સ્ક્વેર બાય 8 આનો અને આનો જવાબ પાઈ a સ્ક્વેર બાય 8 થશે ચોથો ભાગ ને આઠમો ભાગ એટલે આઠમો ભાગ બચ્યો માઈનસ a સ્ક્વેર બાય 4 કેટલું કોમન નીકળે એવું દેખાય છે તો કે a સ્ક્વેર કોમન નીકળે એવું છે અને 4 કોમન નીકળે એવું છે અહીંયા શું હશે પાઈ બાય 2 માઈનસ 1 એટલે ફૂલ એન્ડ ફાઇનલ આન્સર કેટલો થાય a બરાબર a સ્ક્વેર બાય 2 કારણ કે 2a સ્ક્વેર બાય 4 છે એટલે a સ્ક્વેર બાય 2 અને પાઈ બાય 2 માઈનસ 1 એટલે આપણે જવાબ તો ટેલી કરતા જ નથી નહીં જવાબ ટેલી કરવા પડશે ચોરસ એકમ આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર રાઈટ જોઈ લે જવાબ આપણે જવાબ મેળ પડે છે કે નહીં તો જુઓ a સ્ક્વેર બાય 2 પાઈ બાય 2 માઇનસ 1 ચોરસ એકમ યસ જવાબ આપણો મેળ ખાઈ જાય છે ઓકે તો એવું કંઈ ખાસ અઘરું નથી બહુ જ સરળ દાખલો છે બુદ્ધિ થોડીક વાપરો તો તરત ક્લિયર થઈ જાય એવો છે રાઈટ ચાલો ત્યારે પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ દાખલા નંબર 8 દાખલા નંબર 8માં આપણને બે સમાન ભાગમાં વિભાજિત કરે જેવું કીધું છે ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ ધ્યાન આપજો આખું બોર્ડ ભરાય ને ત્યારે દાખલો પતે છે આવું થાય છે એમાંય તમને ઓનલાઈન વાળાને તો વિડીયો જુઓ ત્યારે જાજી ખબર પડે બાકી હા ઓનલાઈનથી જુઓ એટલે બધું આછું ઓછું દેખાય નહીં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓકે હોય ને તો સરસ દેખાશે બરાબર ચાલો હવે 8મો દાખલો વિચારશો ને સંકલન જ છે બધામાં પણ બુદ્ધિવાળું સંકલન છે ક્યાંથી ક્યાંનું સંકલન લેવું એ લિમિટ હરખી વિચારવાની છે અને y dx લેવું કે x dy લેવું એ વિચારવાનું છે એટલી ખબર પડતી જાય તો દાખલામાં કોઈ પ્રોબ્લેમ ન આવે ચાલો જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 8 એમાં આપણને એવું આપ્યું છે કે રેખા x બરાબર a અને બીજું આપણને એવું આપ્યું છે રેખા x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 એ x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું
ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે, બે સમાન ભાગમાં વિભાજન કરે છે તેવું આપેલ છે, આવું આપણને આપ્યું છે, રાઈટ। પ્રશ્ન શું છે? તો એ શોધો, આપણે એ મેળવવાનો છે। તો પહેલા તો આપણને x બરાબર y સ્ક્વેર એટલે y સ્ક્વેર બરાબર 4ax, આનું સમીકરણ આપણને આનો શેપ ખબર હોવો જોઈએ, કેવું થાય? તો કે સાહેબ આ પ્રકારનો થાય કે નહીં? તો આપણે એ પહેલાં દોરી નાખીએ, પછી જ આગળ લખાણ કરીએ। તો અહીંયા આપણે શેપ દોરીએ છીએ, ધ્યાન આપજો। ઓકે, ચાલો, તો આપણો શેપ મળી ગયો x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4। તો આ સમીકરણ થયું x બરાબર y સ્ક્વેર, x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે। તો આપણને એમ થાય કે x બરાબર a રહ્યું ને એ x બરાબર 4 અને આ વક્ર, તો અહીંયા x બરાબર 4 છે, માની લો કે આ છે x બરાબર 4 અને x બરાબર a કેવું છે? તો કે આ બેનું સરખા ભાગમાં વિભાજન કરે, એટલે આપણને એમ થાય કે x બરાબર a અહીંયા હશે, x બરાબર a સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે આનું ક્ષેત્રફળ ને આ બેનું ક્ષેત્રફળ સમાન થવા જોઈએ, એટલે ઓટોમેટિક આપણને એમ થાય કે 4 છે તો અહીંયા a ની કિંમત 2 આવી જોઈએ। નો, રોંગ, એ વસ્તુ ખોટી છે, 2 નો આવે। કેમ ન આવે? કારણ કે આ ચોરસ નથી કે લંબચોરસ નથી કે બે હરખા ભાગ કરી શકો। તો એનો મતલબ એમ કે આ રેખા અહીંયા અહીં હોય, ક્યાં હશે? આ રેખા અહીંયા આગળ નહીં હોય, x બરાબર a ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે। ક્ષેત્રફળના સરખા ભાગમાં વિભાજન કરે છે, x બરાબર a સરખા ભાગમાં વિભાજન એટલે તમને જે આનું ક્ષેત્રફળ મળે ને, કેટલા ભાગનું? હું આપણે બિંદુના નામ આપી દઈએ, o, આને કહી દઈએ a, આ b, આ c, આ d, આ e, આ f। તો o a e d o એનું ક્ષેત્રફળ અને a b f c d e એનું ક્ષેત્રફળ બે સરખા થાય, કારણ કે સરખા ભાગમાં વિભાજન કરે જેવું આપણને આપેલું। તો આપણે પહેલાં તો છેદ બિંદુઓ વિચારવા પડે, છેદ બિંદુઓ કેટલા મળશે, અહીંયા આગળ છેદ બિંદુઓ કેટલા મળશે એ આપણે વિચારવો હોય તો વિચારવાના, ન વિચારવો હોય તો પણ ચાલે, કારણ કે આ દાખલો બહુ જ ઝડપથી થાય। x અક્ષ પ્રત્યે સમમિતિ છે, અહીંયા જે તમે ક્ષેત્રફળ જુઓ છો એટલે તમે જે ક્ષેત્રફળ જુઓ છો રાઈટ, આ જે ક્ષેત્રફળ છે અને તમને બીજું આ જે ક્ષેત્રફળ મળે હેચિસ લાઈન વડે જે દર્શાવે, આ બે સરખા છે। પાછ તમને આમાં એક બીજી વસ્તુ મળે કે AOE ઓનું ક્ષેત્રફળ અને OED ઓનું ક્ષેત્રફળ પણ સમાન મળે। તો અહીંયા આપણને આ પરિસ્થિતિમાં કેવી રીતના આપણે દાખલો ગણીશું? તો પહેલી તો વાત એ થાય, ધ્યાન આપજો, પહેલી વાત તો એ થાય કે x બરાબર a એ વક્ર y બરાબર એટલે x બરાબર y સ્ક્વેર ને a અને d બિંદુમાં છેદે છે, તથા x બરાબર 4 એ વક્ર x બરાબર y સ્ક્વેર ને b અને c બિંદુમાં છેદે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે। બરાબર, અહીં વક્ર x અક્ષ પ્રત્યે સમમિતિ ધરાવે છે, સાચું કે નહીં? રાઈટ, હવે કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો કે કુલ ક્ષેત્રફળ તો આપણને ખબર છે કે બે ભાગમાં વિભાજન કરે છે, x બરાબર a એ x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરતું હોવાથી
આપણે આટલા ક્ષેત્રફળને કહી દઈએ A1, આટલા ક્ષેત્રફળને આપણે કહી દઈએ A2, રાઈટ. તો આપણને આટલું મળશે કે A1 બરાબર A2. હવે A1 એટલે શું થાય? તો A1 એટલે 2 ગુણ્યા OEAO નું ક્ષેત્રફળ થાય બરાબર. A2 એટલે શું થાય? A1 બરાબર A2. A2 એટલે કેટલા થાય? 2 ગુણ્યા ABFEA નું ક્ષેત્રફળ, રાઈટ. બંનેમાં y dx સેમ આવશે, બંનેના 2 કેન્સલ થઈ જશે. 2 ગુણ્યા ઇન્ટિગ્રેશન ઓફ, અહીંયા તમે જોશો સંકલન ક્યાંથી થશે? આ x બરાબર 0 થી x બરાબર a, એટલે અહીંયા 0 થી a. અહીંયા સંકલન ક્યાંથી ક્યાંનું થશે? જુઓ, અહીંયા સંકલન ક્યાંથી? a થી 4, તો અહીંયા a થી 4, અહીંયા dx આવશે, અહીંયા બધામાં dx તો આવશે જ, અહીંયા dx આવશે, અહીંયા dx આવશે, બરાબર. તો શું થશે? y dx જ આવશે, અહીંયા y dx, અહીંયા y dx. હવે આ 2 કેન્સલ થઈ જશે, તો શું મળશે? 0 થી a y dx બરાબર a થી 4 y dx, પરિણામ નંબર 1. હવે y કેટલો થાય મેળવવાનો? તો x બરાબર કેટલા છે? x બરાબર y² હોવાથી y બરાબર પ્લસ ઓર માઇનસ √x. પણ આપણે જુઓ આ નીચેનો ભાગ લીધો જ નથી. અહીંયા તમે લીધું ને OEAO નું ક્ષેત્રફળ, ત્યારે તમે પ્રથમ ચરણ લીધું છે. ABFE નું ક્ષેત્રફળ, ABFEA નું ક્ષેત્રફળ, ત્યારે તમે પ્રથમ ચરણ લીધું છે, બરાબર. y બરાબર પ્લસ ઓર માઇનસ √x, પરંતુ પ્રથમ ચરણ હોવાથી ધન મળે, y ધન મળે, એટલે કે y બરાબર કેટલા લઈ શકાય? √x લઈ શકાય, ધન √x, રાઈટ. તો આપણે y બરાબર √x લઈ લઈએ. જુઓ, y બરાબર √x, તો આવું મળશે આપણને કે આ કિંમત પરિણામ 1 માં મૂકતા થોડુંક નીચે લખો. આ કિંમત પરિણામ 1 માં મૂકતા શું મળશે? પરિણામ નંબર 1 ની અંદર મૂકો તો આવું મળશે કે 0 થી a y ની જગ્યાએ કેટલા લખશો? આ a છે, 9 નથી. 0 થી a y ની જગ્યાએ કેટલા લખશો? તો કે √x dx બરાબર a થી 4 y ની જગ્યાએ કેટલા લખશો? તો કે √x dx. √x એટલે કેટલા લખાય? x ની 1/2, તો આમ થશે 0 થી a x ની 1/2 dx બરાબર a થી 4 x ની 1/2 dx. તો અહીંયા શું મળશે? x ની 3/2 છેદમાં 3/2 a અને 0. અહીંયા શું મળશે? x ની 3/2 છેદમાં 3/2 a અને 4 અને અહીંયા નીચે a, રાઈટ. હવે શું કરશો? તો અહીંયા 2/3 બહારની સાઈડ લખી નાખીએ. x ની 3/2 a અને 0, 2/3 બહારની સાઈડ લખી નાખીએ. x ની 3/2 4 અને a, 2/3 કેન્સલ. a મૂકો તો a ની 3/2 માઇનસ 0 ની 3/2 બરાબર 4 ની 3/2 માઇનસ a ની 3/2. તો અહીંયા શું મળશે? a ની 3/2 બરાબર, આ તો 0 નો 0 થઈ જાય, લખવાની જરૂર નથી. 4 નું વર્ગમૂળ 2, 2 નો ઘન 8 માઇનસ a ની 3/2. આ બાજુ આવે તો a ની 3/2 પ્લસ a ની 3/2 બરાબર 8, માઇનસ 3 આ બાજુ એટલે પ્લસ. એક વખત a ની 3/2, બીજી વખત a ની 3/2, એટલે કે 2 વખત a ની 3/2 બરાબર 8. તો 2 નીચે આવી જાય, a ની 3/2 બરાબર કેટલા મળશે? 4. ધ્યાન રાખજો, a ની 3/2 બરાબર કેટલા મળ્યા? 4. તો હવે શું કરવાનું? a મેળવવું હોય તો શું કરવાનું આવી કન્ડિશનમાં? તો શું બનશે? a બરાબર, તમને કોઈ એમ કે 3/2 બરાબર 4 છે, આવી કન્ડિશન છે, a ની 3/2 બરાબર 4. તો હું શું કરીશ? જોઈજો, અહીંયા બરાબરના બરાબર 4 ના 4, આની 2/3 કરીશ, આની 2/3 કરીશ. અહીંયા 3 3 કેન્સલ થઈ જાય, 2 2 કેન્સલ થઈ જાય, a મળે a બરાબર 4 ની 2/3. આનું આપણને ઘનમૂળ આવડે નહીં, 4 નું વર્ગ આવડે પણ ઘનમૂળ ન આવે, એટલે આપણે કાંઈ કરતા નથી. અથવા તો 16 નું ઘનમૂળ એવું પણ લખી શકીએ, બરાબર. 4 નો વર્ગ 16 નું ઘનમૂળ, રાઈટ. તો આ આપણો ફાઇનલ જવાબ. a ની કિંમત કેટલી હોવી જોઈએ? 4/2/3. ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 8 કમ્પ્લીટ થાય છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.